માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો ભાઈ એવા લોકેશન ઉપર આવી ગયો છું, તમને દર્શન પણ સરસ મજાના કરાવીશ. અને જગ્યા છે ને હવે ચોમાસું આવવાની તૈયારી જ છે. કહે છે કે ચોમાસું વહેલું છે, પણ હવે 15 જૂને આપણે ચોમાસું આવી જતું હોય, એટલે હવે આપણે 15-20 દિવસ જેવું ચોમાસાને વાર છે. અને હવે આ લોકેશન ઉપર છે ને પબ્લિકનો એટલો અહીંયા મારો હોય છે ને કે વાત જવા દો. જો મારી પાછળ તમને બેકગ્રાઉન્ડ દેખાતું હોય છે, બધી તમને વિઝિટ કરાવીશ આ વિડીયોની અંદર. તો બન્યા રહેજો વિડીયોમાં, કઈ જગ્યા છે, ક્યાં આવેલી છે, અને અહીંયા કયું મંદિર આવેલું છે. જો કે આપણે અહીંયા આવી ગયા છીએ, એકવાર દર્શન કરેલા છે, પણ એ વિડીયો વધારે લોકોએ જોયેલો નથી, એટલા માટે મને એમ થયું કે આજે ફરી પાછા સવારના જો સુરત દાદા ઉગી ગયા છે, અને સવારના તમને દર્શન કરાવી દઉં. તો અહીંયા છે ને ચંદ્રેશ્વર મહાદેવ જે સ્વયંભૂ શિવલિંગ છે, અને 7 ફૂટનું શિવલિંગ. આમ કહીએ ને તો મિની સોમનાથ તરીકે પણ આ જગ્યા ઓળખાય છે. તો ઘણા લોકો અહીંયા ચોમાસાની અંદર છે ને અહીંયા બહુ ટ્રાફિક થતો હોય છે. અને પાછળ જુઓ તમે, એકદમ નેચરલ બેકગ્રાઉન્ડ, કાંઈ ઘટે નહીં. તો આ છે ને ભંગેશ્વર તળાવ છે, અને બહુ મોટું તળાવ છે. અત્યારે ઉનાળો છે, અને ઉનાળાના દિવસો પૂરા થવા આવ્યા છે, છતાં પણ અત્યારે જો આમાં પાણી એટલું ભરેલું છે. અને ચોમાસામાં છે ને ભાઈ આ તળાવ આખું ભરાઈ જાય, અને અહીંથી છે ને આ બધેથી પાણી જતું હોય, અને માણસો અહીંયા નાતા હોય, મોજ કરતા હોય, અને થોડું પાણી જતું હોય. અને ત્યારનો તો નજારો જ ભાઈ અલગ હોય. સાઈડમાં તમને વિડીયો દેખાતો હોય છે, ચોમાસાના અમુક વિડીયો મને જોવા મળ્યા હતા, તમને બતાવું. આ રીતનું લોકેશન હોય ચોમાસામાં. અને આ બાજુ મંદિર આવેલું છે, જેના આપણે દર્શન કરવાના છે, ચંદ્રેશ્વર મહાદેવ. જોકે અત્યારે ભંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો એ નામ કઈ રીતે બદલું એ પણ હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તો અહીંયા અત્યારે કયા બાપુ છે તેના પણ દર્શન કરાવીશ. તો ચાલો પહેલાં તમને દર્શન કરાવું. અને ભાઈ આ લોકેશન જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, લોકેશન લિંક. જો તમે ચોમાસામાં આવવા માગતા હોય ને તો લોકેશન ઉપર આવી જાજો, કારણ કે રસ્તો એકદમ જંગલવાળો છે, જંગલની વચ્ચે આવેલું છે. એટલે આમ તો તમને રસ્તો બતાવી ન હોગું, પણ લોકેશનમાં જો તમને ખબર પડતી હોય તો લોકેશનથી પૂગી જાઓ. ચાલો પહેલાં તમને દર્શન કરાવી દઉં ચંદ્રેશ્વર મહાદેવના. તો 2 બાજુથી અવાય છે. આ બાજુ પીસવા ગામ આવેલું છે. તો આ રસ્તો છે ને જામવાડા ઘાટવડ અને ત્યાંથી આવે છે. અને આ બાજુથી આવીએ તો ગીરગઢડાથી આ બાજુથી અવાય છે. અને આ રીતનું મંદિરનું લોકેશન છે. અહીંયા ચબૂતરો છે, આ રીતનો એન્ટ્રી દ્વાર છે. તો અહીંથી આપણે મંદિરની જે રોકાવા માટે સુવિધા છે ત્યાંનો ગેટ છે, સામે મંદિરનો ગેટ છે. અહીંયા અત્યારે બાપુ બિરાજમાન છે, તો પહેલાં બાપુવારે તમને મુલાકાત કરાવી દો. અને આપણી સાથે આજે આપણા ભાઈ પણ આવેલા છે. જય માતાજી. શું ભાઈ, મજા આવી ને? એમને હમણાં આપણે ચર્ચા કરીએ કેવી મજા આવી, બરાબર? નમો નારાયણ બાપુ. મોજમાં. અરે કાંઈ ઘટે નહીં બાપુ, તમે કયો કેમ છો? અરે આનંદ મંગલમ તો કયો, જંગલમાં બીજું શું હોય? આનંદ મંગલ જ કરવાના. સાચી વાત છે. અમારા ભૂરાના સીન લેજો. અરે એમાં કાંઈ ઘટે નહીં. કા ભૂરા? હાલો પેલા હે ને અહીંયા જો બાપુનો સેવક ભૂરો છે ને, ભૂરા. સીતારામ મૂડમાં નથી અત્યારે. આ બાજુ અખંડ ધૂણો પણ આવેલો છે. વાહ ભાઈ વાહ. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. અને અહીંયા વાહ ભાઈ વાહ, જય ગિરનારી. ગુરુદત્ત મહારાજના ફોટા સ્વરૂપે દર્શન છે. અને અહીંયા ઉદયપુરી બાપુ પહેલાં જે બિરાજમાન હતા તેના ફોટા સ્વરૂપે દર્શન છે, જે અત્યારે દેવ થઈ ગયા છે. અને આ બાજુ મંદિર આવેલું છે. નવો સરસ મજાનો બહાર બગીચો પણ છે. આ રીતનું મંદિર છે, ચંદ્રેશ્વર મહાદેવ. અને ભાઈ લોકેશનમાં કાંઈ ઘટે નહીં. આમ જો નેચરલ વાતાવરણ, એકદમ તળાવના કાંઠે. સામે હનુમાનજી મહારાજ બિરાજમાન છે, આ બાજુ માતાજી છે, સામે બાપુની સમાધિ છે.
અને અહીંયા ભૈરવ દાદા પણ બિરાજમાન છે. તો પહેલાં તમને ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરાવું. તો પહેલાં ધજાના દર્શન કરી લઈએ. હર મહાદેવ મહાદેવ, વાહ ભાઈ વાહ. અને ભાઈ સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા. આ સ્થાપિત શિવલિંગ નથી, કોઈને ખબર નથી કે આ શિવલિંગની સ્થાપના ક્યારે અને કઈ રીતે થઈ હતી. વાહ ભાઈ વાહ. આ બાજુ ગણપતિ દાદા, આ બાજુ હનુમાન દાદા, અહીંયા નંદી મહારાજ, કછુઆ મહારાજ. ને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ચંદ્રેશ્વર મહાદેવ અને ભંગેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ મહાદેવ. મંદિરની અંદર શિખરના કંઈક દર્શન થાય છે. અને ભાઈ નાગદાદાની ફેણના દર્શન કરો. વાહ ભાઈ વાહ. તો મિની સોમનાથ તરીકે આ મહાદેવ પણ ઓળખાય છે. સોમનાથમાં લિંગ છે ને, એ જ રીતની લિંગ આ જગ્યા ઉપર દર્શન થાય છે. પાછળ માતાજી પણ બિરાજમાન છે. જય માતાજી. આ બાજુ ગંગા માતાજી. વાહ ભાઈ વાહ. જય ગંગા મૈયા. તો આ મહાદેવ ચંદ્રેશ્વર મહાદેવ નામ હતું. અને કોઈ કારણોસર આ શિવલિંગ ભાંગી ગઈ છે, જે અત્યારે 5 થી 6 ફૂટ અત્યારે હજી જમીનમાં છે. એ ભાંગી ગઈ એટલા માટે ભંગેશ્વર મહાદેવ નામ પાડવામાં આવેલું છે. નકર આ મહાદેવનું નામ ચંદ્રેશ્વર મહાદેવ નામ હતું. અત્યારે ભંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વાહ ભાઈ વાહ. આ બાજુ હનુમાનજી મહારાજ, એના પણ દર્શન કરાવું. સીતારામ. વાહ ભાઈ વાહ. આ પણ એક ખૂબ પ્રાચીન હનુમાન દાદાની મૂર્તિ છે. વાહ ભાઈ વાહ. સીતારામ. આ બાજુ ઉદયપુરી બાપુની સમાધિ સ્થાન આવેલું છે. અને ભાઈ હમણાં તમને જે પુરાના દર્શન કરાવ્યા એ બાપુની સાથે જ સમાધિમાં બિરાજમાન છે. ભાઈ બાપુ એને સમાધિ ચેલો જ કહે છે પુરાને. અહીંયા શીતળા માતાજી બિરાજમાન છે. જય શીતળા માતાજી. આ બાજુ પણ બાપુની સમાધિ સ્થાન આવેલું છે. સુમેરગીરી બાપુ. હવે તમને અહીંથી પણ લોકેશન બતાવું છું. અને સામે છે ને આખો બગીચો છે, એ મંદિરનો જ વિસ્તાર આવે છે. અને રહેવા માટે પણ સારી એવી સુવિધા છે અહીંયા. અને અહીંથી તળાવમાં નીચે જવા માટે પગથિયા પણ છે. તો તમને અહીં ઉપરથી જ બતાવું. ને સામે બેસવા માટે બાકડા પણ રાખેલા છે. એકદમ તળાવના કાંઠે લોકેશન આવેલું છે. જો કેમ છે બાકી કંઈ ઘટે. અને ચોમાસામાં ભાઈ અહીંનો નજારો હોય છે ગજો. અહીંથી છે ને માણસો જેને તરતા આવડતું હોય કલકલિયા મારી અને સ્નાન કરતા હોય, નાહતા હોય. નાના બાળકો છે એ ઓલી બાજુ છીછરું પાણી હોય અને તાણ એટલું ના હોય, એટલે ફેમિલી હોય એ બધા ત્યાં નાહતા હોય. તો ચોમાસાની અંદર શ્રાવણ મહિનામાં તો ભાઈ અહીંયા છે ને પબ્લિક હમાતું ન હોય. અત્યારે ભલે તમને એમ લાગે કે અહીંયા કોઈ છે નહીં, પણ મહાદેવની ઈચ્છા વગર છે ને ભાઈ આ જગ્યા ઉપર પગ ના મૂકી શકાય. એટલા માટે જેની પણ અહીંયા હુકમ થઈ જાય મહાદેવ સુધી પહોંચી જ જાય છે. અને ભાઈ આ જગ્યા તો હોય ને મેં જોઈ નહોતી. આ તો આપણે કાશીગીરી બાપુના કહેવાય ને કે સંબંધના હિસાબે અને બાપુ અહીંયા આવ્યા એટલે આપણે આ મહાદેવના દર્શન કરી ગયા. બાકી આ મહાદેવ એટલે સ્વયંભૂ મહાદેવ છે. શિવલિંગ જે છે સ્વયંભૂ શિવલિંગ છે, કોઈએ સ્થાપિત કરેલી શિવલિંગ નથી. અને જે સોમનાથમાં શિવલિંગ છે એ જ રીતે મોટી બધી શિવલિંગના જે આપણે દર્શન કર્યા. અને આવું સરસ મજાનું લોકેશન છે. પીસવી ગામ આવેલું છે અને આ બાજુ પીસવા ગામ, ત્યાંથી આવવાનું છે. અને આ બાજુની સાઈડ
ગઢડા ગામ આવેલું છે. એટલે તમે જ્યારે દ્રોણેશ્વર જાઓ ને ત્યારે ગઢડા તમે પૂછો તો પણ તમને રસ્તો બતાવી દે. એ આ બાજુથી અવાય છે, લગભગ 10-15 કિલોમીટરનું અંતર છે ગીર ગઢડાથી. કદાચ 10 કિલોમીટર હોઈ શકે, પાકો મને અંદાજ નથી. રસ્તો તમને લોકેશનમાં દેખાતો હોય છે સાઈડમાં, ફોટો હું તમને બતાવી દઉં. એ રીતના ગીર ગઢડાથી પણ તમે અહીંયા પહોંચી શકો. અને આ બાજુથી તમે ઘાટવડ ગયા હોય, જમજીરના ધોધે, જામવાડા, ઘાટવડ, તો આ બાજુથી આવવાનું રહેશે. તો આ રસ્તો નજીક પડે. તો બે બાજુથી અવાય છે આ મહાદેવના દર્શન કરવા માટે. તો આવું સરસ મજાનું લોકેશન છે. જરૂરથી આ જગ્યા ઉપર આવી અને આનંદ માણજો. સાથે સાથે મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરજો અને તમારા જીવનને ધન્ય બનાવજો. તો હવે હે ને આપણા ભેગા આપણા આશુભાઈ આવ્યા હતા, એને પૂછીએ, પહેલી વાર આવ્યા હતા અહીંયા, એને કેવો અનુભવ રહ્યો આ જગ્યા વિશે. આજે તો અમે રોકાણા હતા, ખૂબ આનંદ કર્યો. રાતે ગિરનારી ખીચડી ખાધી, ફોટો તમને સાઈડમાં દેખાતો હોય છે. બહુ મજા આવી અને સત્સંગ પણ કર્યો હતો. આપણા ભાઈ છે હસુભાઈ, આપણે ભેગા અહીંયા પહેલી જ વાર આ જગ્યા ઉપર આવ્યા છે. જોકે હું તો અહીંયા 3જી-4થી વાર આવી ગયો, પણ આપણા હસુભાઈ પહેલી વાર આવ્યા હતા. અને પહેલી વાર મને જે આનંદ આવ્યો હતો એ તો મેં તમને વાત કરી હતી. પણ આજે આપણે હસુભાઈને પૂછીએ કે આ જગ્યા ઉપર એને કેવી મજા આવી. આનંદ પુષ્કળ. એમ ને, કેવી લાગી જગ્યા? બાપુનો સ્વભાવ કેવો લાગ્યો? એક નંબર ને. સાંજે કેવી મજા આવી? ગિરનારી ખીચડી. સત્સંગ કેમ એવો કર્યો કે? સત્સંગ બહુ મસ્ત બને. એમ ને. તમે કેટલાક મંદિર ફર્યા છો? આમ તો ઘણા મંદિર. જાજા મંદિર. આજનો જે અનુભવ થયો એવો કોઈ દી થયો નહીં? તો મિત્રો આવી મોજ છે આ જગ્યા ઉપર. જો તમારા નસીબમાં હોય તો તમે પણ એવા આનંદ લઈ શકો. તો બાપુ તમારે કંઈ કહેવાનું? ગિરનારી આપણે તો એમ ને, ભોળાનાથને ભરોસે પડ્યા છે. હા, બાપુની મોજ એટલે કંઈ ઘટે નહીં. હું ને મારો ભૂરો, હા, અમારે 12 મહિના મોજે મોજ. ભાઈ આવું કંઈક છે બાપુનું આશ્રમ અને આવું કંઈક સાનિધ્ય. સામેથી રસ્તો છે. તો આ રીતનું આ લોકેશન છે. અને આપણા આશુભાઈને પણ જે આનંદ આવ્યો એ પણ આપણે ચર્ચા કરી. અને સામે દેખાય ને એ જ્યારે તળાવ ભરાય ત્યારે ચોમાસામાં ત્યાંથી છે ને બધેથી પાણી જતું હોય. અને આ રોડ પણ એકદમ ચીકણો થઈ ગયો હોય, એટલે બધા સામે ગાડી રાખી અને હાલીને આવતા હોય. અહીંયા નાળા બાંધેલા હોય, નાળા પકડીને આવવું પડતું હોય, એવી પોઝિશન હોય આ જગ્યા ઉપર. અહીંયા બધા નાતા હોય. પણ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જો બોર્ડ મારેલું છે. કારણ કે અહીંયા તળાવની અંદર લગભગ 40થી 50 મગરો છે. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે. તો આની અંદર ઘણા બધા નાના મોટા મગર રહે છે, એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું હોય. અને આ બધો જંગલ વિસ્તાર છે. આની અંદર સિંહ, દીપડા અને જંગલી જનાવરો ઘણું બધું રહે છે. રાતના અમે ઘણા બધા અવાજ પણ સાંભળ્યા હતા, એટલે રાતના સમયે એ પણ ધ્યાન રાખવું પડતું હોય છે. તો આવું સરસ મજાનું અત્યારે લોકેશન છે. તો તમને કેવી લાગી આ જગ્યા અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂર બતાવજો. હર હર મહાદેવ લખતા જજો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને જે પણ આપણા રેગ્યુલર વ્યુઅર છે એને સ્પેશિયલી મારા તરફથી હરિઓમ મહાદેવ હર. અને તમે બધા વિડીયો જોવો છો તો તમને પણ દિલથી ખૂબ ખૂબ આભાર કે આપણા વિડીયો જોઈ અને તમે પણ દર્શન કરો છો અને મજા આવે છે અને સપોર્ટ કરો છો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. વિડીયોને લાઈક આપી દેજો, હાઈપ આપી દેજો. અને આપણા વિડીયો જોઈ અને તમે પણ દર્શન કરો છો અને મજા આવે છે અને સપોર્ટ કરો છો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. વિડીયોને લાઈક આપી દેજો, હાઈપ આપી દેજો. અને આ બાજુના ઘણા બધા વિડીયો હજી આવવાના છે, જે દર્શન લગભગ તમે નહીં કર્યા હોય એવા દર્શન આ જગ્યાની આજુબાજુના તમને હું દર્શન કરાવવાનો છું. અને ચોમાસાની જે સિઝન આવે છે તો ચોમાસામાં કઈ કઈ જગ્યાએ ફેમિલી સાથે અથવા તો
મિત્ર મંડળ સાથે આનંદ આવે એવી જગ્યાઓ પણ આપણે જાશું અને તેની પણ વિઝિટ કરશું. આ બાજુ ઘણી બધી જગ્યાઓ આવેલી છે, તો તેના પણ વિડીયો આવશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.